આ લાવવું છે જાવું હોય તો જા મજા આવશે રમવાનું જ છે જાવું કા યા સર ને યા હે તો સર એ કઈ કે નહીં ખાલી રમવાનું છે ભણાવતા નથી કે પેપર ચેક કરતા હોય જય શ્રી કૃષ્ણ રામ રામ અહીંયા જો નિશાળની વાત હાલે હે હું તો માંડ સ્વીટ હોય ટી-શર્ટ જવું હે ભાઈ ભેગું જવું કોઈ કે નહીં અમે કાલ રમતા હતા તે સાહેબ આવ્યા અમે રામ રામ કરવા ગયા તે કે રમો રમો માન સુઈતા હાલો ભાઈ અમારી ખબર થઈ ગઈ છે જીયનભાઈને જવું કે નથી જવું જીયનભાઈ હાલો જીયનભાઈ નથી જવું વીરુ હાલ તો મોડું નાખ મારે દૂધનું મોડું થાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો વટાણા રોટાવેટર હાલતું થયું ને તે થોડા થોડી પોતાનું કહું પ્રથમ કરી લો પછી રોટાવેટર આમ થયું ને હા તો વિરાજ નહીં આવે હવે તો ફૂકને નીકળી રોટાવેટર આમ હાલતું આમ બધું હાલતું હા બધું ઘેરે જ આવે હે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં મેં કીધું હતું ને આપણે એક્ઝામ પૂરી થઈ જાય પછી આપણે બ્લોગ ચાલુ કરી દઈશું એટલે મારી એક્ઝામ થઈ ગઈ છે ક્લિયર પૂરી અને હવે આપણે કરી દીધો છે બ્લોગ ચાલુ રેગ્યુલરલી તો ભાઈ ગયા છે ભણવા એને હજી જવાનું છે 2 તારીખ સુધી પણ જોકે આમ બહુ કંઈ ખાસ નથી કંઈ કરાવવાના નથી એમ અને અમે અમારા ગામમાં બધું હાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ઠાકરજીનો એની મૂર્તિની સ્થાપના કરવાની છે ઠાકર મંદિરમાં તો કોઈ ત્યાં જવું હોય તો છૂટે એવું કીધું છે એની સ્કૂલે અને આ બાજુ મમ્મી ભરલ ભીંડા ટૂંકમાં ભરલ ભીંડાનું શાક કરવાનું છે એટલે ભીંડા ભરે છે હાલો જો વીરેન ભણવા આવ્યો ગયો જાઉં તો નહોતું પડે કે મિત્ર જાય તે જવાનું કઈ નહીં હોય કે બીજી તારીખે રિઝલ્ટ લેવા આવું તો હા તો એમ કીધું છે કે રિઝલ્ટ લેવા ઓલું છે ને ગામમાં એટલે સહેલી ના કરી કઈ ના આવો પણ મિત્ર ગયો ને એટલે ગયો અને આપણે બનાવી છે ભરલ ભીંડાનું શાક તે આપણે બધો ચેવડો ને બધું મિક્સરમાં દળી લીધું મસાલો બનાવી લીધો અને ભીંડા ભરવા માંડી ઘરના ભીંડા ને ભરેલા ભીંડા અટાણા ઘરનું બધું એવું બકાલું કંઈક કંઈક બકાલું ના હોય તો આપણે એમ થઈ ગયું કેવાનું શાક કરવું અને અટાણું વધારે છે ને એ થઈ ગયું હવે કેવાનું કરવું જુવારનું કરવું ચોલીનું કરવું રીંગણાનું કરવું ટમેટાનું કરવું દેશી ટમેટાનું કરવું કે ભીંડાનું કરવું એટલું બધું ઘરનું બકાલું છે ને પાછું ગવાય નહીં એટલે વાંધો નથી ઉનાળામાં બેઠ બેઠ ખાવાનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉઠી ગયો થોડું ઉઠી ને તું ગયે તૈયાર થઈ ચાલે હવે હું જમવાનું પ્લાનિંગ છે બિરયાની બહુ ઉતારી ગઈ અને કાલે પણ ના હે બીક લાગે કે સાઈડ હોય તો પણ ના હોય એ રમવાનું જ છે ગયો તો એ કે દીદી કે આજે આપણે બે વિરેનભાઈ તેડવા જાવું હવે વિશ્વાસ આવી ગઈ હા હા બહુ અગર એમ થતું દીદી મને પાડીએ નહીં દીદી બેગી હું બેગી ગઈ આજે આપણે મંદિરે જઈશું સાંજે કામ કરવું તાતાનું કહે કે દીદી ખાઈને મંદિરે જાવ આજે જાવ જાવ હોય તમે આજે આવું હોય તો પાછા આપણે જાવ ટાઈમ કાઢી લેવો હા ટાઈમ હોય તો મારે તમને એ અટાણમાં ફ્રીજ નાખો લેવો જલાલભાઈ એક તો આપણે ખબી દઈએ જોતા હાલો ગરમ પાણી પીવું ને જો તાર મમ્મીએ વિડીયો જોયો ને તો એ થઈ જાય ફ્રીજરમાં મેં ખોલી હા બોલાવ લે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હાલો ભાઈ દૂધ ભરી આવ્યો છો પછી 2 હેઠા ખોદી આપણે આજે હરગાવ્યા હતા ને એ અને હવે આવ્યો તો હીરાવા રાજુભાઈને 2 ખાઈ લીધું આગળ રાજુભાઈ વયો ગયો હે અને હું હવે જાઉં હું સુરભીએ ટપકટીનું તાણી દીધું એટલે આનાથી શું થાય સુરભી ચંદન પીલું કરી દો બહુ સારું કહેવાય ઠંડુ રહીએ માથું હા મગજ ઠંડુ રહીએ મગજ ઠંડુ રહીએ એટલે હે ને ટપકટીલા કરવા જરૂરી છે હાલો હવે વળી પાછું જાઉં માથું ઓરવે ને હેઠો ખોદવું માવો ખાઈ લો પેલા
બાજુ ધાણા જો વાવીએ ને તે બધું ઉખેરી છે. બપોર પછી ધાણા જો વાવવાના છે. આ બધાને નાખી દીધું તે ખાઈ લેવાય એવી અને આપણે રોટલા કરવાના છે. હવે બા આથણાની તૈયારી કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મરચાં તીખા બહુ છે યાર, ને આપણે કેરીમાં નાખવાના છે. કેરીમાં નાખવાના એટલે તીખાય નહીં રહે પછી કઈ નહીં રે બા, મને તો બરે જીવા. હા એ તો ઉમતા બરે, એ મોરવામાં જ બરે. બી કાઢી બધું કાઢવું પડે ને, એટલે તૈયાર રાખી આપણો ઓલો મસાલો કરીએ ને ત્યાં આને કેરીને પાણી નાખી દેવાનું. આજે સુકાઈ જાય એટલે ઉના ભેગું પડી જાય ને બધું. મિક્સ આથણા કેરી ને ગાજર ને મરચાના મિક્સ કરવા. હા, આમાં ગાજર નથી નાખવા. એમાં પાછા કર્યું રાજાપુરી કેરી, એમાં ગમે એ કરીએ ગુંદાના એના મિક્સ કરીએ. ગુંદા ગાજર ને કેરી ના આ કેરી મરચાના. ચાલો હેઠા ખોદતા છે ને આજે આપણે ધાણા જોખવા આવવાના હે. આ બારલા ધાણા છે ને એ આપણે વેચી નાખ્યા છે ને ઓહરીમાં થોડાક છે. ટૂંકમાં જે આપણે ભાગમાં હતા ને એ ધાણા વેચી નાખ્યા હે. અને થયા તા કેટલા એ તો તમને બધાને ખબર છે. ભાવ હું આવ્યો ને એ જ તમારે ખાલી જાણવાનું છે. જો આગળ કોઈ કીધું હોય તો મને ખબર નથી, કેમ કે હું થોડોક મારા કામમાં બીજી હતો. હું હે ને પાલભાઈને ચા પીવા ગયો હતો. પાલભાઈ આજે એકલો છે, કેમ કે એના મોટા ભાઈ હાજણભાઈજી છે ને એના છોકરાનું હક પણ કરવા ગયા છે. એટલે પાલભાઈ કે હું એકલો જ છું, આવ નહીં કે એકલાને ચા નહીં ભાવે. ચા પીવામાં હથવારો જોઈએ ને ભાઈ. એ પાલભાઈ એકલો હતો ને હું ને મારખી કાકાને લાલો આવ્યો હતો. હું આ હેઠા ખોદતો હતો, જે આપણે આ હરગાવી નાખ્યા ને કટકાવના, એ હેઠામાં કોક જયડું ઝાખરું હતું ને એ બધું ખોદી નાખ્યું હે. આ 2-3 હેઠા છે ને એ ખોદાઈ ગયા. હવે એક આપણે કાંઠાવાળો, પછી માર્ગવાળો ફરતો ને એક ઓલો છેલ્લો હેઠો, એ એટલું રહ્યું છે. વચલા હેઠા 2-3 છે ને એ ખોદાઈ ગયા છે. હવે એના જયડા ખાલી ભેગા કરીને ઉપર મૂકવાના હે. તો એ સામે હેઠે જતો પાલભાઈ મને દેખી ગયો. મને કે આવા ચા પી, એકલો જ છું કે મજા નહીં આવે. પછી હું લાલો બે ન્યા વહી ગયા હતા. મારખી કાકાનો મોટો છોકરો લાલો, એનું નામ હે સંદીપ, અમે લાલો જ કહી હી. એટલે હું ને સંદીપ બે ગયા હતા પાલભાઈને ત્યાં ચા પીવા. તે પાછળથી ફોન આવ્યો ઘેરેથી કે ધાણા એ કે જોખવા આવવાના હે, કે બધું હમું નમું કરવાનું કીએ હે બાપુ. એ બધું જો એના ઉપર કાગર ને ઢાકલ હતું એ બધું ઉતારી લીધું હે. હવે 11:30 જેવો ટાઈમ થયો છે. તે મેં કીધું હાલો બધાને પાણી પાઈ લઉં. બધા હવન કામમાં, રાજુભાઈ રોટાવેટરમાં મંડાણો એટલે અમારો બધો તડકે રહી ગયો. ચાલો બધાને પાણી પાઈ નાખી દઈ થોડુંક ખાવાનું, એટલે કામ નીકળી જાય. ટાઈમમાં 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જો અહીંયા ખાલી જીરું જ રહ્યું છે. પ્રકાશ જરાક વધારે આવે છે. આપણો ખૂણો ખાલી કરી નાખ્યો છે. ધાણા બધા જોખાઈ ગયા છે. હજી આપણા ભાગમાં જે હતા ને, ભાગમાં દીધેલ નહોતા ને, એ હજી બાકી છે, એ દીધા નથી. એનું મનમાં હે 3000 લેવા છે આવીએ તો. આના 2500 રૂપિયા ભાવ આવ્યો છે. પૂરા 2500 રૂપિયા ભાવ આવ્યો છે. જેની ધાણી હતી, મીડિયમ કલર હતો, જોખ થઈ ગયો છે. બાજુવાળા ભાઈ દીધા ને હવે ત્યાં ગયા છે જોખવા. અને આપણે વજન 246 મણ થયો છે. આમ તો આપણે જે ભાગ કર્યો ને ત્યાં જ કીધું હતું કે ટોટલ એટલો વજન થયો છે. પછી મજૂરના ભાગમાં 82 મણ ગયા અને આપણા વાહે 246 મણ વહીતા. અહીંયા છે ને એ જીરું છે. અહીંયા ઘણા બધા આપણે ધાણા, અહીંયા જે ઓહરીમાં હતા ને એટલી ઓહરીમાં એ અહીં રાખ્યા હતા. ઓલો વરસાદ આવ્યો હતો, માવઠાના વરસાદના લીધે. અને વાંથી બધું જોખાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. ખૂણો ખાલી કરી નાખ્યો, એમ કહેવાય ને આપણે ખૂણો ખાલી કરી નાખ્યો છે. અને માંડવી આપણે ગિરનાર 4 છે ને એમાં થોડીક મૂંડાની અસર થઈ ગઈ છે, એટલે માંડવી એ વેચી નાખી છે. માંડવીમાં તો નામી કાપ આવ્યો હોય. મારા હાથમાં હાકર છે ને તે માખી લોહી પી છે. જો આવી ગઈ. માંડવી વેચી છે આપણે 1300 રૂપિયામાં. ગિરનાર 4 બહુ નથી, કોક મૂંડો દેખાય છે. કીધું હવે કાઢી નાખી. અને ઘણો ટાઈમ હાંચવી છે, પણ નસીબમાં હોય ને એ આપણે મળે ભાઈ. તો માંડવી હજી જોખવાતા કંઈ આવે કંઈ નક્કી નથી. દીદી જે ધાણા લઈ ગયા ને એને જ. ચાલો હવે હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને હવે જાઉં છે મારે દૂધ ભરવા અને દાઢી કરાવવાની છે. કેમ કે કાલે અમારા ગામમાં હવન હાલે છે. આમ તો 22, 23, 24 આ 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠાનો હવન છે અમારા ઠાકર મંદિરનું. રામ મંદિર ઘણા કહેતા હોય ને, હા એનું. તો નવું મંદિર બનાવ્યું છે અને મૂર્તિ બેહાડવાની છે નવી, એટલે પ્રાણ પ્રતિષ્ઠાનો હવન હાલે છે.
તો કાલે બપોરથી શેઠ પરમ દિવસ બપોર સુધી નોતરા હે આખા ઘરના ટૂંકમાં, એટલે ગામ જ આખું આવી જાય એમાં. કાલ બપોર, કાલ સાંજ અને પરમ દી બપોર. તો કાલે આપણે ત્યાં જવાનું છે એટલે 2 દિવસ વળી ત્યાં રહેવાનું થાય, એટલે કામ થોડુંક બંધ રહે. રાજુભાઈ રોટાવેટર લગભગ આજે સાંજ પડીએ ને તો આપણી આ વાડીનો છેડો લેવાઈ જાય, પછી આપણા ખેતરું રહે પાણાવાળી નેહડો ટુકડીવાડી તો આપણે ભાગમાં દીધેલ છે, એટલે ત્યાં તો જવા પણ હે નહીં. હાલો તો વધારે હવે વિડીયો લાંબો અટાણે નથી કરવું. છોકરા આજે સવારના કાકાને ઘરે ગયા હે, વચમાં આવ્યા હતા, બપોરે જમી ગયા, પાછા વળી વયા ગયા. અત્યારે અહીંયા પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે બધે. હવે રૂંઢાનું પ્લાન હશે કદાચ અટાણે, એટલે હવે સાંજે ઢુકડા પાછા બધા આવીએ. હાલો તો અત્યાર સુધી આપણે હતા ઓલા ઘરે એટલે કે વીરા બાપુના ઘરે, અને હું ગીસુબેન, ડોનાબેન, પૂજાબેન, મિતુલ કાકો, લાલો કાકો, સમીર કાકો, વીરેન, જીયાન, આમ બધા છોકરા ટૂંકમાં મસ્તી ફૂલ કરી. ક્રિકેટ રમ્યા, ફૂલ રેકેટ રમ્યા, બપોરે વળી લૂડો રમ્યા, બહુ એન્જોય કર્યું. અને સાંજે અમે બધે મળીને બનાવી હતી પાણીપુરી, તો પાણીપુરી ખાઈ લીધી છે. અમે આવી ગયા અહીંયા ઘરે પાછા રિટર્ન, અને હવે બસ જવું છે આપણે ખાટલે હોવા માટે. કાલ ગામમાં જમવા જવાનું છે, એમાં જીવને ને સુરભીને બાકી બપોરે કાલ જવાનું હોય ને તો ન આવવાનું, ઘેરે રહે. હું કહું વિરન તરીએ નહીં, અમને રાલે કાં ભાઈ, હું બટાકાનું શાક ને રોટલી કરી દઉં. હો બપોર નથી જવાનું. કાલ બપોર ના આવજો, કાલ સાંજે આવજો. હો ઓકે, કાલ બપોર નીંદર કરી લેજો, એટલે સાંજે ઓલો કલાકાર આવે ને એ સંભળાય. હો નીંદર કરી લે ને બપોર. અને અમારા જીયાનભાઈ ને હવે આવે છે થોડી ઘણી નીંદર, તો હાલો અમે બધા જઈને ખેતરમાં. અહીંયા તો બહુ ગરમી છે, અહીંયા થાકી ગયા છે. ત્યાં તો જઈએ ને એટલા મને એટલા આટા મારવાના હોય, અહીં તો પછી આઠથી વાંચી આવે ને એટલે થાકી દે બિચારો. હાલો તો સુઈ જાય. તો કરી દઈએ અહીંયા આપણે વિડીયોનો એન્ડ. મળશું કાલના એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.